अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व बिही नस्तईन इन्नहु खैरुन नासिर व मुईन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन खातमिन नबिय्यीन सय्यदिना व नबिय्यना व मौलाना अबुल कासिम मुस्तफा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि व बिआलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन व लअनतु दाइमतु अला अअदाइहिम अजमईन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन अम्मा बअद अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। अलैकुम व रहमतुल्लाहि। આપણે ગઈકાલે ડિસ્કસ કરી રહ્યા હતા કે કોમ્યુનિકેશન સોસાયટીમાં, સમાજમાં, દોસ્તોની દરમિયાન, બિઝનેસમાં જે કામ કરવા વાળાઓ છે એ લોકો સાથે હળીમળી સારી રીતે વાત કરવાથી એક રિલેશનશિપ આપણો સ્ટ્રોંગ થાય છે, એકબીજાને ઇન્સાન અન્ડરસ્ટેન્ડ કરે છે, એકબીજાને ઇન્સાન ઓળખે છે ને એનું જે છે અસર અમારી કામમાં, અમારી પર્સનાલિટીમાં બહુ પડે છે. બે ત્રણ વસ્તુ તમારી ખિદમતમાં હું પેશ કર્યો. એમાં છેલ્લો પોઈન્ટ જે આપણે વાત કરી રહ્યા હતા એ હતું ટાઈમ કીપિંગ. આપણું રિલેશનશિપ કેવી રીતે સ્ટ્રોંગ થાય, કેવી રીતે માણસો આપણે ચાહે, અમે અટ્રેક્ટ થાય એ લોકો પાસેથી, અમે એ લોકોને ગમે, એ છે ટાઈમ કીપિંગ. એટલે ટાઈમ જે છે એ એનું ઉપર આપણે મેનેજ કરે. આજે દુનિયામાં જે સૌથી જે કિંમતી ચીજ આજની દુનિયામાં એ છે વખત, ટાઈમ. અગર તમે સમજી લ્યો કે કોઈ અગર તમે એને સવાલ કરો ઇન્ટરનેટમાં, વોટ્સઅપમાં, અગર એ તમને તરત જ જવાબ આપે છે એનો મતલબ એ નથી કે એ નવરો માણસ છે. તો વખતે આપણે જોતા હોય ને કે આપણે જલ્દી જવાબ આપી દેતો હોય, એ આપણે વિચાર ન કરે. ખાસ કરીને જુમા મુબારકના મેસેજીસ બહુ આવે છે. હવે કોઈક વખતે આપણે એ લોકોને મોકલે તો તરત જ જુમા મુબારક, એનું મતલબ એ જરાય નથી કે એ માણસ જે છે નબળો માણસ છે, બલકે એ સામને વાળાઓની વેલ્યુ રાખવા વાળો છે. તમે વિચાર કરો ને આ જે જુમા મુબારકના મેસેજીસ, જે ખુશાલી મુબારકના મેસેજીસ જે આવે છે, કમ સે કમ ઈ એટલું તો છે કે અમે અમારી સોસાયટી સાથે ઇન ટચ છે. જુમા મુબારકમાં છે શું? આપણે અગર મુડાનમાં અગર આપણે વિચાર કરે, એ આપણે સાયકોલોજીકલ આપણે એની અંદર આપણે એક દુઆ આપે છે કે તમે આજનો દિવસ તમારા માટે મુબારક થાય. એટલે અમે એને મુબારકબાદી નથી આપતા, એમને આપી કરીને એમના પાસેથી અમે મુબારક લઈ કરીને અમારી જિંદગીને મુબારક બનાવે છે, અમારા દિવસને અમે મુબારક બનાવે છે. તો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો ટાઈમ કીપિંગ, આજે જે માણસ કહે છે કે મારા પાસે બહુ ટાઈમ નથી, એકચ્યુઅલી ટાઈમ ઘણો છે, પણ અમને ટાઈમને મેનેજ કરતા નથી આવડતું. ક્યાં ટાઈમને મેનેજ કરું, ક્યાં ટાઈમને મેનેજ ન કરું, આ ઈ ટાઈમ અગર આપણે એને જોવા જાય તો આખું જે છે અમારી સિસ્ટમ બહુ ફાઇન રીતે પસાર થશે. આપણા ઇમામ અમે એક ટાઈમ ટેબલ તરીકેથી આપ્યા છે કે રાત અલ્લાહ સુબ્હાનહુ તઆલા આરામ માટે પેદા કર્યો છે, અને રાતના જે છેલ્લો ભાગ છે ને એ ઇબાદત માટે રાખ્યો છે. સુબહાનઅલ્લાહ, એ ઇબાદત માટે રાખે છે. મૌલા અલી અલૈહિસ્સલામ કેટલું ફાઇન જુમલો કહે છે કે ઇન નિમતુ લૈલ દય્યાતુ નફસી વ ઇન નિમતુ નહાર દય્યાતુ રઈયતી. અગર હું રાતના સુઈ જાઉં તો હું મારા નફ્સને ભૂલી નાખું. અગર હું દિવસના સુઈ જાઉં તો મારી જે પબ્લિક છે ને હું એનાથી ભૂલી જાઉં, એનાથી હું ગાફિલ થઈ જાઉં. એટલો ઇમામ જે છે એ લોકોની રિઆયા, એ લોકોની પબ્લિક ઉપર વિચાર કરતા હતા.
તો ટાઈમ મેનેજમેન્ટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી રિશ્તાઓ મજબૂત થાય છે, દોસ્તીમાં વધારો થાય છે, પ્યાર મોહબ્બત વધે છે, ઇજ્જતમાં વધારો થાય છે. પછી રોબિન શર્મા કહે છે પોતાની જર્નલની અંદર કે ચોથી ચીજ જે છે ને એ 3 મેજિકલ વર્ડ છે. એ 3 એક અલ્ફાઝો છે, શબ્દો છે, એને તમે વાપરો, આ મેજિકલ વર્ડ્સ છે. એટલે શું? સે પ્લીઝ, થેન્ક યુ અને સોરી. એટલે આપણે ફ્રેન્ચીમાં એમ કહીએ કે સે પ્લીઝ એટલે s'il te plaît, બરાબર કે ના? બીજું આવે છે મેર્સી, ને ત્રીજો શું છે? જે શું છે ત્રીજો? પાર્ડોન, ahsan, સોરી. આ જે 3 વસ્તુ છે ને એ મેજિકલ વર્ડ છે. એને અગર આપણે વાપરતા શીખી જશું ને તો બધી ગલતફહેમીઓ અમારી દૂર થઈ જાય છે. અને એની અંદર આપણા બચ્ચાઓની આદત નાખે. આપણે અગર એ આદત કરશું, અગર એક્ઝામ્પલ, અગર હું આ મારા નાનો ભાઈને કહું કે પ્લીઝ મારા માટે તો પાણી લઈ આવ, એ બિચારો નીચે ઉતર્યો, અહીંયાથી લઈ આવ્યો, હું એને કાંઈ નથી દો તો કાલે ઈ મારાથી ઇમ્પ્રેસ થશે અને ઈ મારાથી લઈ ગઈ કે હા એમાં તો કાંઈ છે નહીં થેન્ક યુ બોલવાનું, શું કામ બોલવાનું. કાલે મોટો થશે ને તો બીજા પણ એના ઉપર કરશે એટલે ઈ પણ થેન્ક યુ કે પ્લીઝ નહીં. કોઈ ચીજ અગર મને ખપતું હોય, કારણ કે ફરક છે ને, પ્લીઝ તમે આ લાવી શકશો, કેટલી મીઠાશ છે એની અંદર. અગર હું કહું કે ભાઈ લઈ આવી દે મારા માટે, તમે જોયા એનું એક્સપ્રેશન કેવું છે? ઓમાં જરા ખાસ છે, એમાં પ્લીઝ છે. અહીંયા આપણો ઇસ્લામ આને એટિકેટ પણ એમ જ કહે છે કે હંમેશા અગર અમે નમ્રતાથી અગર વર્તશું તો દુનિયાવાળાઓની દિલોની અંદર અમે રાજ કરશું, હુકુમત કરશું. એટલે તો તમે જો ઇમામ અલી રઝા અલૈહિ સલાતુ વસલામ જ્યારે ઈદનો ટાઈમ આવ્યો ને તો ઈ જે ઝાલિમ બાદશાહ હતો ને એ મામૂન ઈ કહે છે કે ના મૌલા તમે જે છે ને એટલી બધી જહેમત શું કરો છો, તમે આરામથી ઘરમાં બેસો, આજે ઈદની નમાઝ હું પઢીશ, આજે ઈદ નમાઝ હું પઢાવીશ. હવે ઈ તો જે છે કોઈ મજમો જે છે હતો ના, બધા રોજ થઈ ગયા. પણ જ્યારે ઇમામ નીકળે છે, અમામ રસૂલ ખુદાનું પોતાના સર ઉપર બાંધે છે, અબા પોતે પહેરે છે અને કુરાનની આયતો પડતા પડતા ખુદાનો શુકર અદા કરતા કરતા બારે નીકળે છે. એકલા હોય છે, પબ્લિક એમની પાછળ પાછળ આવતી જાય છે. જ્યારે મસ્જિદ સુધી પહોંચે છે તો આખો મજમો ભરાઈ જાય છે. ત્યારે પછી ઇમામ એ ઝાલિમ બાદશાહને મુખાતિબ થઈને કહે છે કે સરો ઉપર, માથા ઉપર હુકુમત કરવું આ તારું કામ છે, દિલો ઉપર રાજ કરવું એ મોહમ્મદ અને આલે મોહમ્મદ. તો આપણે વિચાર કર્યા ને કે આપણા ઇમામ આપણે દર્શ આપી દે તો આ ચોથી જે વસ્તુ જે છે એ શું છે? પ્લીઝ, સોરી અને થેન્ક યુ. આ અગર ઇન્સાન વાપરે તો બહુ જ કામ થઈ જાય. એટલે ઇન્સાન જે છે નર્મતા, હમ્બલનેસ. એક વખત એક બાપ હતો અને એક દીકરો. બાપ જે છે એનો ઓહદો સરકારી કામમાં, સરકારી ઓહદો હતો એના પાસે, ઠાઠમાર બધું સરકારી. એનું પાસે એક નાનકડો છોકરો 8-10 વર્ષનો બહુ હશે, એ ગાડીમાં બેઠો અને એ પોતાની સ્ટોરી કરે છે. તમને ખબર છે હું કોણ છું? હું આ ફલાં સરકારમાં આ છું ને આ છું, મારી આ મકામ છે. એ છોકરો સાંભળે છે, ઓહો મારો બાપ એટલું બધું બોલું છું, મોટું છે. જેવો રાસ્તામાં આવે છે તો જે ઓલા છે ને પોલીસ પકડવા વાળા એને રોકે છે, એને કહે છે તમારી ઓલી આપ લાયસન્સ આપો. તો એ કહે છે તું કોણ છે જે મને પૂછા કરે છે કે લાયસન્સ આપો? તને ખબર નથી કે મારું મકામ ક્યાં છે? હું આટલા તમારા જેવાને તો હું એક કલાકમાં જે છે કામમાંથી કાઢું છું. તો કીધું કે એવું કાંઈ, એ તમે તમારી જગ્યામાં હતો
હું એક મામૂલી હવાલદાર છું, મામૂલી હું સરકારી હું પણ નોકરી છું. તમે જે છે બેલ્ટ નથી પહેર્યા હતા, બેલ્ટ આવે છે ને, તમે નથી પહેર્યા હતા, તો પ્લીઝ તમે ઈ બેલ્ટ પહેર્યો કે તું કોણ છે મને કહેવા વાળો. એમાં ઈ છોકરો બધું જોઈએ છે કે આ છે શું, મારો બાપ એટલું બધું મોટો છે, એટલું બધું મારો બાપ મોટો છે. એને કીધું કે તું તને ખબર નથી, હું તને કાઢી નાખીશ ને એમ ને તેમ, એકદમ એને બધું કરે છે. તો એ કીધું ઓકે કાંઈ ના, બસ ફક્ત તો અગર તો તારા પાસેથી મને કાંઈ પૈસા નથી ખપતા, કાંઈ થોડું નથી ખપતું, દંડ નથી ખપતું, એટલું કામ કરી લે, તું આ બેલ્ટ પહેરી લે. બસ બેલ્ટ પહેરી નાખે છે. જે બેલ્ટ પહેરી નાખે છે, ગુસ્સામાં એનું જે છે બાપ ગાડીને તેજ ભગાવે છે. ઓચિંતાનું ઈ તો એનું કાંઈ ખાસ વાંક ન હતું. ઈ તો બિચારો એનું બાપ તો હાલતો હતો, ગુસ્સામાં હતો. સામેથી એક જોઈએ છે કે એક ઝઈફ માણસ બિચારો કાંઈ વેચતો હતો, કોઈ ગાડી એને લગાવી, એને જમીન ઉપર ઈ પડ્યો હતો, કોઈ એને બચાવવા વાળો ન હતો. તે છોકરો, એનો દીકરો બાપને કહે છે કે પપ્પા ઈ બિચારો ઝઈફ માણસ છે, આપણે એને કાંઈ લઈ જાય એને. ના ના ના, કાંઈ એનું કામ નથી, ઈ પોતે કરી લેશે. ઓલો જે ટ્રાફિક વાળો માણસ હતો ને, પોલીસ જેને પકડ્યો, ઈ પોતે બિચારો પોતાની બાઇકમાંથી આવી અને ઈ એને કહે છે ભાઈ તમે કોઈ સરકારી માણસ છો, પ્લીઝ ઈ ઝઈફ માણસ છે, તમે એને હોસ્પિટલમાં તમે એને લઈ જાઓ, મારા પાસે ગાડી નથી, ક્યાં હું એને મારી સ્કૂટીમાં બેઠાડું. તો ઈ કહે છે કે ના ઈ મારું કામ નથી, તમે જે કરવું એ કરો, એકદમ પોતાની ઓલામાં ધૂનમાં. છોકરો બધું જોઈએ છે કે મારો બાપ એટલું મોટો છે કે કોઈ નાના માણસને હેલ્પ નથી કર્યો. ઈ છોકરાની મગજમાં એટલા બધા સવાલો એની મગજમાં ફરતા આવે છે. ઓચિંતાનું સવારના પોરે બસ બધું થઈ ગયું, ઈ બાપ જે છે સૂઈ ગયો ગુસ્સામાં. સવારના પોરા જે છે છાપો આવ્યો. છોકરો છાપો ઉપાડે છે અને જોઈએ છે, અજબ લાગે છે. વિચાર કરે છે કે મારો બાપ મોટો છે કે ઓલું હવલદાર કે જે રોક્યો હતો. તો અજબ થાય છે, કારણ કે મોટા અક્ષરમાં લખેલું હતું, છાપામાં હેડ ટાઇટલમાં લખેલું હતું કે એક સિમ્પલ ઇન્સાન, એક સિમ્પલ ટ્રાફિક વાળો માણસ, ઈ એક ઝઈફ માણસની જાન બચાવીને ઈ એને હોસ્પિટલમાં લઈ ગયો. એટલે છાપામાં મોટા અક્ષરે એને પહેલા પેજની અંદર હેડલાઇનની અંદર લખેલું, હેડ ટાઇટલની અંદર લખેલું હતું કે આટલું. તો ઈ અચરજ થાય છે. તો ઈ જાય છે અને પછી એની બારામાં લખે છે કે કેવો સારો ઇન્સાન છે, કે એની કેટલું મામૂલી છે પણ ઈ મોટો કામ કરી નાખે, બધું એની બારામાં લખે છે. છોકરો એની આંખમાંથી આંસુ આવે છે. ઈ પછી જાય કરીને એના બાપ સવારના કોફી પીએ છે અને ઈ એને છાપો આપે છે. એટલે કે શું છે તારી આંખમાં આંસુ કેમ? કીધું કે આ છાપું મને લાગે છે આજે તમે વાંચવાની બહુ જરૂર છે, આજે તમે આ છાપો વાંચવાની જરૂર છે. મને ઈ ખબર નહોતી કે તમે મોટા છો, તમે ઓલામાં મોટા છો, કે આ ઈ એક હવલદાર જે છે પ્લીઝ આ વધારે મોટો છે. ભલે ઈ નાનો છે પણ કામ મોટો કરી ગયો, ઈ કામ મોટો કરી. એટલે આપણે વિચાર કરે કે ઇન્સાનની કિંમત ક્યાં હોય છે? એના કામથી ઇન્સાન ઓળખાય છે. ઇન્સાનની કિંમત, ઇન્સાનની વેલ્યુ જે છે ને, એ ઇન્સાન એની કામથી ઓળખાય છે. ઈ જ ઇન્સાન તમે જો દુનિયામાં પણ કામયાબ અને આખિરતમાં પણ કામયાબ. સલવાર કરે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી પાંચમી વસ્તુ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક છે અંડર પ્રોમિસ એન્ડ ઓવર ડેલિબ્રેશન્સ. મતલબ કે તમે કોઈને કાંઈ પ્રોમિસ કરો ને, કોઈ તમે વાયદો કરો, તમે એનાથી વધારે એને આપી દો. જે તમે વાયદો કર્યા છો, યા તો તમે જે છે ઈ વાયદો કર્યા છો ઈ જ પૂરો કરો, યા તો તમે એનાથી ઓછો તમે ન કરો. ને યા તો કાંઈ પણ તમે એને આપવું હોય તો તમે ઈ જ આપો, યા તો એને તમે પછી વધારે આપી દો. ઈ આપણા અહેલુલ બેત અલૈહિસ્સલામની સીરતમાંથી ઈ સીરત છે કે કોઈ વખતે આપણે વાયદાઓ એટલા મોટા કરે છે
કે મારા દોસ્ત સાથે, મારા ફ્રેન્ડ સાથે, મારી ફેમિલી સાથે, આપણે તો પોતે વાયદા મોટા મોટા કરે છે, પોતે જ્યારે વાયદોને પૂરા કરવાની વાત જ્યારે આવે છે ત્યારે પછી અમારા પાસે કેપેસિટી નથી હોતી કે અમે એ વાયદોને પૂરો કરી શકીએ. તો એનાથી જે છે, અગર આપણે અંડર પ્રોમિસમાં હશું, વાયદો જે આપણે કર્યા છે એને આપણે પૂરી તરીકેથી કોશિશ કરશું એને પૂરો કરવાની, તો એનાથી આપણો રિલેશનશિપ જે છે એ બહુ સ્ટ્રોંગ થાય છે, મજબૂત થાય છે, અને અમે માણસોની દિલોની અંદર એક મોહબ્બત પેદા કરી શકીએ છીએ. આજે જુમેરાત છે ને ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે એન્ડમાં જરૂર એક જે છે મસાયબનો આપણે કરશું, કારણ કે જુમેરાત છે ને આપણો યકીન છે ને આપણું ઈમાન છે કે જુમેરાત જેટલા પણ અંબિયા, ઔલિયા, ઔસિયા જે છે ને આજે એ બધાએ કરબલામાં આવે છે અને તેઓ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની ઝિયારત કરે છે. પણ ઇન્શાઅલ્લાહ હું તમારી ખિદમતમાં પેશ કરીશ મસાયબ. ઇમામ ઝમાના અજ્જલ તાઆલા ફરદુ શરીફનું આપણા ઇમામ સાથે મુલાકાત કરવું કેટલું આપણે ગમે છે. હંમેશા આપણે દુઆ કરીએ છીએ, એ મૌલા તમારી ઝિયારત કરાવો. ડેફિનેટલી આપણે કરવું જરૂરી છે ને એ જ અમારા હામીઓ મદદગાર છે. ઇમામ ઝમાનાનું જે ટાઇટલ છે, એક છે મુંતઝર ને એક છે મુંતઝિર. આપણે ઇમામના મુંતઝિર છે અને અમે ઇમામની વાટ જોઈએ છે. ઇમામ પણ એવા છે કે જે અમુક માણસોની ઇમામ પોતે વાટ જોતા હોય છે. મુંતઝર ફક્ત ઝેર અને ઝબરનો ફરક છે બસ. એક વખત એક માણસ હતો, બહુ મશહૂર વાક્યો છે, પણ અહીંયા આ વાક્યો ફિટ થાય છે કે જે આપણે પ્રોમિસ કરે છે, કાંઈ પણ વાયદો કરે છે, કાંઈ પણ ચીજ તમે આપે છે એનાથી ઓછું ના આપે, એનાથી વધારે આપે. એક માણસ હતું, ઇમામે ઝમાનાની મુલાકાત માટે મસ્જિદે સાહલામાં ગયો અને એ ઇબાદત હર બુધવારની રાતે ત્યાં બેઠો હતો, એ ઇબાદત કરતો હતો. બધું 40 બુધવાર વટાઈ ગયા, ઇમામે ઝમાનાની એની મુલાકાત નથી થઈ. ઇમામે ઝમાનાની મુલાકાત જરાય નથી થઈ અને એકદમ એ વિચારમાં પડી ગયો. ત્યાં ઈરાકમાં જે છે મસ્જિદ સાલાની સામે જે બજાર છે ત્યાં એક નાનકડી દુકાન છે, ત્યાં આવી કરીને ત્યાં માણસ બેસી ગયો એકદમ ટેન્શનમાં. ઓલું માણસ એને પૂછા કરે છે શું છે, બસ એની દિલની અંદર કે ઇમામે ઝમાનાનું 40 બુધવાર એટલી બધી હાર્ડશિપ કર્યો, મહેનત કર્યો, આટલા મોટા મોટા આમાલ કર્યો, આખી આખી રાત જાગ્યો, ઇમામે ઝમાનાની મુલાકાત મારી નથી થઈ. બસ એક વખત એક અરબ અજીબ રંગનો અરબ, અજીબ ચીજનું એની પર્સનાલિટી બહુ ડિફરન્ટ હતી, બહુ ફરક હતો. એ દુકાનમાં આવે છે અને પૂછા કરે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે. તો એ જરાક હતું ગુસ્સામાં. હવે એને એવું કંઈ આપણે કહીએ ને કે તુચકો જવાબ એને આપી દીધો કે હવે શું કરે, મૂકી દે. તો કીધા કે ના, તું શું કામ આવ્યો છે, શું કામ તું વ્યાધી છે. હું 40 બુધવાર સુધી જે છે ઝિયારત કરું છું ઇમામની. મારી મન હતી કે ઇમામ સાથે હું ઝિયારત કરું, પણ ઇમામની મુલાકાત જ નથી થઈ. તો ઓલો અરબ કહે છે કે તું શું કામ એટલી બધી વ્યાધી કરે છે, તું આ દુકાનદાર જેવું કેમ નથી બનતો. એનો હોશ ઉડી ગયો. એકદમ એ કહે છે કે આ દુકાનદાર જેવું, એનો મતલબ શું? કારણ કે એ દુકાનદારની અંદર બે ખૂબીઓ છે. શું છે? બે ખૂબીઓ છે. પહેલી, જ્યારે નમાઝનો ટાઈમ હોય છે બધું કામકાજ બંધ કરીને નમાઝ પડવા જાય છે. અને બીજું, જ્યારે એ કસ્ટમર આવે છે ને, ગ્રાહક જ્યારે આવે છે એને કાંઈ આપે છે ને, કાંઈ થોડું એને વધારે આપી દે છે અને બહુ હમ્બલ તરીકેથી આપે છે, બહુ ખુશ મિજાજથી એને આપે છે, એનાથી વધારે આપી દે છે. તો તું એના જેવું બન કે ઇમામ રોજ એની મુલાકાત માટે આવે છે. જેવી રીતે આજે હું એની મુલાકાત કરવા આવ્યો છું, એની તોય અક્કલ કામ ન કરી, ઈ ગાયબ થઈ ગયા. પછી એને ખબર પડી, અરે ઈ છેલ્લો જુમલો કયો હતો, જ્યારે જોઈએ છે તો નથી, ત્યારે અફસોસ કરે છે કે આ મારા ઇમામ મારા સામે હતા ને હું ઇમામનો હાથ નથી ચૂમી શક્યો. અલ્લાહુ અકબર. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આપણે એ પાંચમી ચીજ બહુ જરૂરી છે. જે પણ આપણે વાયદો કરે એને પૂરો કરવાની કોશિશ કરીએ અને સામેવાળાથી બહેતર તરીકેથી અમે એને આપીએ. અને પછી છઠ્ઠી વસ્તુ રોબિન શર્મા કહે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. જ્યારે પણ માણસો
તમારાથી મુલાકાત કરે તો તમારી પર્સનાલિટી, ઈરોબી શર્મા કહે છે, આપણી પર્સનાલિટી એવી હોય કે સામેવાળો અમારાથી કાંઈ ને કાંઈ સબક લઈને જાય, કાંઈ અમારાથી કાંઈ પણ લઈને જાય, એક પણ આદત યા એક પણ ખૂબી અમારાથી કાંઈ લઈને જાય. આપણે વિચાર કરીએ ને કે અમારું કનેક્શન જે છે ને એ પાણી જેવું છે, અને પાણી સાથે બહુ કનેક્શન છે. એ પાણી તમે જો કેટલો પ્યોર છે, કેટલો ટ્રાન્સપેરન્ટ છે, કેટલું ટ્રાન્સપેરન્ટ અને કેટલું ફ્લેક્સિબલ છે. અગર તમે મોટા જે છે તપેલામાં રાખો એ પાણીને એની અંદર એનું ઓલું થઈ જાય છે. અમારું કનેક્શન પાણી સાથે બહુ છે. અમારી બોડીની અંદર પણ 70% 70% જે છે પાણીનો ભાગ છે, અને આપણે પાણી વગર હાલતું નથી. આપણે પાણી જરૂરત હોય છે, એ પાણીથી પ્યાસે બુજાવે છે. તો અમે પાણી જેવું બનવું જોઈએ. હવે એક બોટલ પાણી છે, એક્ઝામ્પલ આપું છું, છે નહીં પણ તમે ઇમેજિન કરો, એક બોટલ પાણી છે ને એક બોટલ જે છે સોડા છે, કોકા કોલા. ઓકે, હવે આ બે બોટલ મારી સામે અગર છે, હવે અગર હું કોકા કોલાને એના બોટલને મારું કે તું ગેલો છે, તું આવો છે, તું એમ છે, જેમ તેમ એને બોલું, જેમ તેમ એને બોલી, તું તો ખરાબ માણસ છે, તું આમ છે ને આમ મારતો રહું. જેવું ખોલીશ તો શું થશે? આખું ગેસ નીકળશે. હું આજે જાણી જોઈને નથી લઈ આવ્યો, તો મને સાફ કરવું પડે. તો ખેર, તો એને જે છે આપણે જેમ તેમ આપણે બોલશું, તો એ જોશીલો ધમાલ ઓલું કરશું થોડીક વાર માટે, પછી એનું જોશ શું થઈ જશે? ઠંડો થઈ જશે. તો અગર આપણે પાણીની બોટલમાં જેવું બોલે આપણે, એને કાંઈ અસર નહીં પડે. એ પોતાનું કામ કરે છે, જે એનું કામ છે એ કામ પોતે કરી લે છે, પણ એને બહારની વાતો ખબર ન પડે. આપણે પણ પાણી જેવું બનવું જોઈએ કે જ્યારે કોઈ અમારા પાસેથી આવે, અમે એવા ફ્લેક્સિબલ થઈ જાય, એવા ટ્રાન્સપેરન્ટ થઈ જાય કે કોઈ આવી કરીને આપણે અમારું જે છે અમારાથી કાંઈ ફાયદો પાડે, અમારાથી કાંઈ લઈ લે અને અમારાથી કાંઈ દર્શ લે, કાંઈ પણ જરૂરી નથી કે બોલવાથી. કોઈ વખતે ઇન્સાન ખામોશ રહી કરીને પણ ઘણી મોટી મોટી વાત કહી દે છે. સાયલેન્સમાં રહી કરીને પણ, ખામોશીથી પણ ઘણી મોટી વાત કહી દે છે. એક બહુ ફાઇન ઓઠો છે, જ્યારે પણ કોઈ તમે ઇન્સલ્ટ કરે, અપમાન કરે, તો તમે પહેલું કામ ઈ કરો કે તમે સાયલેન્સ થઈ જાઓ. કેમ? કારણ કે ઈ વિચારવા વગર તમે જેમ તેમ અપમાન કરી નાખ્યો છે, પણ તમે તમારું ખામોશી એની આખી રાત એને સુવા નહીં દે, ને તમે ખામોશીને સાથે એવા કામયાબ થઈ જાઓ કે તમારી કામયાબી જોઈ કરીને એ શોક થઈ જાય. તમે વિચાર કરો, આ છે પાણીનું એક્ઝામ્પલ. તો કહેવામાં આવે છે કે આપણે એક આની મુઅમિનની મિસાલ છે, એ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મુઅમિનની મિસાલ જે છે એ પાણીના જેમ છે. બસ ફક્ત આપણે જોઈ લે કે પાણીમાં કેટલી ખૂબીઓ છે, એ જ ખૂબીઓ આપણા એક મુઅમિનમાં હોવી જોઈએ. અને છેલ્લી વસ્તુ, પછી હજી તો છે ઇન્શાઅલ્લાહ, આપણે કાલે એને કન્ટિન્યુ કરશું, પછી ઇન્શાઅલ્લાહ આપણે એક નાનકડું મસાઈલમાં પડશું. સાતમી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સાતમી વસ્તુ એ છે કે અમે જે છે ને અમારું વ્યવહાર દોસ્તાના વ્યવહાર રાખે. અમારું જે વ્યવહાર છે એકદમ અમારું પોસ્ચર, અમારી જે બોડીનું પોસ્ચર છે ને એને આપણે ખુલ્લો રાખીએ. અમે એને એકદમ ખુલ્લો રાખીએ, એને આપણે એને બંધ ન કરીએ. સાયકોલોજી કહે છે કે જે માણસ અગર હાથ બંધ કરીને તમારા સાથે વાત કરતું હોય તો તમે સમજી જાઓ કે ઈ વધારે તમારાથી ઓપન નથી થવા માંગતો, બહુ વધારે ખુલવા વાળો એને નથી ગમતું, ઈ બહુ રિઝર્વ માણસ છે. પણ જે અગર એના હાથ ખુલ્લું હોય, જે અગર એના
એક દૂધ પડે મોહમ્મદ વાલી اللهم صل على محمد وآل محمد. જે અગર એના હાથો અગર ખુલ્લા હોય, કારણ કે ઓપન છે, એને ખબર છે કે એ માણસ એક ફ્રેન્ડલી માણસ છે, અમે એના પાસે જાશું તો જરૂર ઈ અમને આવકારશે, જરૂર ઈ અમે વેલકમ કરશે. તો આપણે જે છે એના જેવું બિફ્રેન્ડર બનવું ગમે. સૌથી જે ડરાવની ચીજ છે ને, ડરાવની બીક લાગે, રિસર્ચ કીએ છે, મિસ્ટ્રી છે, ઈ છે વધારે પડતું સ્પેસ. સ્પેસ એટલે માણસ સ્પેસમાં જાય છે ને, ઉપર ચાંદમાં જાય છે, રિસર્ચ કીએ છે કે ઈ બહુ ડરાવની વસ્તુ છે. એનાથી ડરાવની વસ્તુ એ લોકો રિસર્ચ કરીએ છે દરિયાની અંદર છે, બહુ ડરાવની વસ્તુ છે. એટલે માણસો અંદર જાય છે પણ બીતા પણ હોય છે, દરિયાની પણ એક અલગ દુનિયા છે. પછી રિસર્ચ કીએ છે કે એનાથી વધારે જે છે ને ડરાવની વસ્તુ એ મોત છે. એ લોકો કહે છે કે એ વધારે એનાથી ડરાવની મોત છે. એક ઓસ્ટ્રેલિયન નર્સ હતી, નર્સ. ઈ 8 વર્ષ ઇન્ફ્લુએન્ઝર કે ને આપણે, ઈ 8 વર્ષ જે છે એક ઓસ્ટ્રેલિયન નર્સ હતી હોસ્પિટલમાં. ઈ 8 વર્ષ એનું કામ ઈ હતું કે જે હવે જેટલા બિચારા લાસ્ટ મોમેન્ટ છે, જે હમણાં બસ એ લોકો આખરી દિવસ છે, એ લોકો જઈ રહ્યા છે, એની એ લોકો ઈ જે છે ખિદમત કરતી રહી ને એ લોકોનું સ્ટેટમેન્ટ જે છે એ રેકોર્ડ કરતી હતી. કોણ? ઈ નર્સ. અને છેલ્લે ભાગે ઈ જોઈએ છે કે બધાયને એને પૂછા કરે છે કે તમે કાંઈ રિગ્રેટ છે, તમે કાંઈ પછતાવો છે તમારી જિંદગીની અંદર, હવે તમે જાઓ છો? તો બધાયનું લગભગ 80 કે 85%, બલકે લખે છે કે 90% નું જવાબ સેમ હતું. કીધું કે અમે જે છે ને 5 ચીજોનો બહુ પછતાવો થાય છે, 5 ચીજોની અમે બહુ રિગ્રેટ થાય છે. પહેલું કે અમે ઈ રિગ્રેટ અમે થાય છે, અમે પછતાવો થાય છે કે કાશ હું જે છે મારી જિંદગી જે છે એને ખુલ્લે દિલથી હું એને જી શકે. હું બહુ ખુલ્લે દિલથી નથી જીવી શક્યો, મને એનું પછતાવો થાય છે. કાશ હું મારી જિંદગીને સરખી રીતે જીવે. આપણા પાસે જિંદગી એક વખત આવે છે, એક વખત આવે છે આપણી જિંદગી. આપણા પાસે કઈ 1000 વખત જિંદગી નથી આવતી. તો અમે આ જિંદગીને અલ્લાહનો એક તોહફો સમજે કે આ જિંદગી અમારા માટે કેટલી ખૂબી વાળી વસ્તુ છે કે જે એમાં અમે ગાઈડ કર્યા છે, એ પ્રમાણે અમે અમારી જિંદગીને અગર જીવે તો કાંઈ પ્રોબ્લેમ નથી, અમે જીવી શકે છે. અને પછી જે બીજો એ કહે છે કે કાશ હું કામમાં બહુ સ્ટ્રેસ ન લેતો હોત, કામમાં હું બહુ સ્ટ્રેસ ન લેતો હોત. પછી કહે છે કે કાશ હું મારો વખત જે છે મારા ફેમિલી સાથે હું વધારે પડતું સ્પેન્ડ ગુજારે. પછી કહે છે કે કાશ હું અમુક મારો ટાઈમ જે છે હું મારા દોસ્તારો સાથે હું પસાર કરે. દોસ્તારોની લાઈફ બહુ જરૂરી છે, ફ્રેન્ડ સર્કલ બનાવવું બહુ જરૂરી છે. કોક વખતે ઇન્સાન જે છે પોતાના ફેમિલી સાથે, પોતાના માવતર સાથે બહુ ખુલ્લી નથી વાત કરી શકતા, દોસ્તારો સાથે વાત કરી શકે છે, પોતાની દિલની વાતો શેર કરી શકે છે. એટલે કહેવામાં આવે છે ને કે તમે સારા દોસ્તોની તલાશ ન કરો, બલકે પોતે એવા સારા બની જાઓ કે બીજાની તલાશ ખતમ થઈ જાય, બીજાની તલાશ ખતમ થઈ જાય. અને 5મી વસ્તુ એ રિગ્રેટ કરે છે કે કાશ હું ખુશ હોત, કાશ હું ખુશ હોત. દર વખતે ઇન્સાન જે છે શિકાયત કરતો હોય છે. ખુશી પછી ક્યારે આવે? ખુશી આજે ઇન્સાનને અંદરથી પેદા કરવાની જરૂર છે. અગર અમે અંદરથી ખુશ રહેશું પછી બહારે જેટલું પણ માહોલ કેમ ન હોય, ઇન્સાનનું મગજ એકદમ ટ્રાન્કિલ હશે, એકદમ એનું મગજ જે છે ઓલું હશે. એટલે હંમેશા અંદરથી ખુશ રહેવું એ કમાલની વસ્તુ છે. અને જ્યારે ઇન્સાન અંદરથી ખુશ રહે છે ઘણા બધા પ્રોબ્લેમ એના સોલ્વ થઈ જાય છે. અને એનો દાખલો
એનું બેસ્ટ દાખલો આપણે કરબલામાં મળશે. આપણે જોઈએ કરબલામાં પાણી હતું નહીં. 7 મુહર્રમથી પાણી બંધ થઈ ગયું, બરાબર ને? બચ્ચાઓની જબાનમાં શું હતું? અલ આતશ, અલ આતશ, અલ આતશ. કેવી હાલત હતી? આપણે જરાક એ સિનારીઓને અમે અમારી મગજમાં રાખે. મસાઈલ તરફ આવું છું પણ એક સિનારીઓ પેશ કરું છું. તેઓને ડિપ્રેશન થયું, એ આપણો સવાલ છે. જરાય ડિપ્રેશન ન થયું એ લોકોને. હમણાં યુકે ની છાપો હું વાંચતો હતો. એક બાયડીની એક બાયડીની બિલાડી જે છે ને, એ આપણી મીંદરી કે એ મીંદરી જે છે ને કાંઈ ખોવાઈ ગઈ હતી કે કાંઈ, એને ડિપ્રેશન આવી ગયું, એકદમ ડિપ્રેશન. કેમ? કારણ કે એકલી હતી અને એ મીંદરી એનું જે છે સહારો હતો. એના સાથે વાતો કરે, એના સાથે રોય, બધું એના સાથે કરતી હતી. એ મીંદરી ફક્ત કેટલા કલાકો સાથે એ ખોવાઈ ગઈ, એને ડિપ્રેશન થઈ ગયું. આપણે પણ અમારી પણ હાલત એમ જ હોય છે. અમારી કોઈ કઈ કિંમતી ચીજ અગર અમારી ખોવાઈ જાય એટલે અમે આખો આસમાન માથા ઉપર લઈને ફરે છે કે ગોયા એવું લાગે છે કે આખી મુસીબત મારા જ ઘરે આવી છે. આપણે તો વખતે એવા વિચાર કરે. પણ આજે તમે વિચાર કરો કરબલાનું વાક્ય. આજે આપણે બધું મૂકી જાય. આજે ફલસ્તીનનું આપણે એક્ઝામ્પલ લઈએ. આજે મીડિયાની અંદર કેટલી હુકમ મળી ગઈ છે. એ લોકો ઉપર શું જુલમ નથી થયું. આજે એ લોકો ઉપર શું જુલમ નથી થયો. એ લોકોના બચ્ચા, એ લોકોના બુઝુર્ગ કેવી રીતે મારવામાં આવ્યો એ લોકોને. પણ આજે માહે રમઝાનમાં એ લોકો ખજૂર લઈ કરી, ઇફતાર લઈ કરી ને એ લોકો તકસીમ કરતા હોવા નજર આવે છે. એને કહેવાય સાચે માનામાં ખુશ ઇન્સાન, ખુશ નસીબ ઇન્સાન. એ ખુશ નસીબ ઇન્સાન છે કે જે ખુશી કેમ લેવાય એને આવડે છે. પણ અલ્લાહુ અકબર, આ કરબલા વાળાઓનું સબ્ર કેવું હતું. પણ સાથે સાથે તેઓનું ઇમ્તિહાન પણ બહુ મોટો હતો. 7 મુહર્રમથી કરબલાની મેદાનમાં ઇમામ હુસૈનની ખયામમાં અલ આતશ, અલ આતશ, અલ આતશની આવાજ થાય છે. અલ્લાહુ અકબર. આપણે જરાક વિચાર કરે અને ગોર કરે કે સવારના અમે અગર પ્યાસા હોય છે, અમે પાણી નથી પી શકતા, પ્યાસા હોય છે. પણ હા અઝાદારો, જરાક અમે એક વખત વિચાર કરે કે અબુલ ફઝલ અબ્બાસ કેવા પ્યાસા હશે. 8મી મુહર્રમથી પોતે પાણી માટે ઇમામે હુસૈનના બચ્ચાઓની પ્યાસ બુઝાવવા માટે જગા જે છે કૂવો ખોદતા હતા. અબુલ ફઝલ અબ્બાસ કેટલા થાકેલા હશે. લેકિન અલ્લાહ, જ્યારે અસરે આશુરની, જ્યારે શબે આશુરની જ્યારે રાત આવે છે તો જનાબે હુર આ અલ આતશની આવાજ એમને નથી ખમાવતું હતું. એ પોતાનું કાન ઇમામે હુસૈનના ખૈમા તરફ રાખે છે અને રડી પડે છે. પોતાના દીકરાને કહે છે, એ મારા દીકરા, કાલે સવાર અગર થશે ના તો હું પહેલો કામ ઈ કરીશ, હું ફાતિમા ઝહરાના લાલ ઇમામે હુસૈનની ખિદમતમાં આવ્યો જાય. કારણ કે હું છું ગુનેહગાર, કે જે હું કારણ છું કે જે ઇમામે હુસૈનને અહીંયા સુધી હું લઈ આવ્યો. હું છું કે જે ઇમામે હુસૈનનું રાસ્તો રોક્યો હતો. અલ્લાહ, આવી મુસીબત આવી ગઈ ઇમામે હુસૈન ઉપર કે જે ઇમામે હુસૈન જ્યારે હુરને જોયે છે, સામેથી આવે છે, પોતા સાથે પોતાનું ગુલામ પણ હોય છે, દીકરો પણ હોય છે. જ્યારે આ હુર પોતાના દીકરા અને ગુલામ સાથે આવે છે ત્યારે ઇમામે હુસૈન એમને કહે છે, હુર, મને માફ કરજે. આજે તું મારો મહેમાન બનીને આવ્યો છે, પણ મારા પાસે પાણીનું એક કતરો પણ નથી. વલાનતુલ્લાહિ અલા કૌમિ ઝાલિમીન. વસયઅલમુ الذين ظلموا أيهم القلب
परवरदिगार हमारी अपनी इबादत ने तारी बारगाह में कबूल फरमा हमारा जे आंख को माथी जे आंसू निकला थे परवरदिगार इन्हें तू तारी बारगाह में कबूल और मंजूर फरमा परवरदिगार आज शबे जुमा छे शबे रहमत छे शबे मगफिरत छे અને ઈ પર માહે મુબારક રમઝાન ની શબે જુમા છે પરવરદિગાર ઈ રાત ના બરકત की આપણા મરહુમીન ના ગુનાહોને કબીરા સગીરા ને માફ ફરમા તેઓને આલા ઇલ્લીયીન માં શુમાર ફરમા જે પણ કોઈ હાજત રાખે છે ઝિયારત ની તમન્ના રાખે છે પરવરદિગાર ઇમામ હુસૈન ની ઝિયારત આપણે નસીબ ફરમા અને પરવરદિગાર જે પણ કોઈ બીમાર છે બીમારે કરબલા નો વાસ્તો એમને જલ્દી જલ્દ શિફાએ કામિલા અતા ફરમા અને આપણા વક્તના ઇમામની ઝુહૂર માં તાજીલ ફરમા ربنا تقبل منا انك انت السميع العليم اللهم صل على